તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે। અલગ અલગ 6 તસવીરો દક્ષિણ ગુજરાતની છે। નવસારીના ચીખલીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી કાવેરી નદીની સપાટીમાં વધારો થયો છે। ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। નવસારીમાં ભારે વરસાદને પગલે શહેર પાણી બની ગયું। ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ તાલુકામાં વરસાદ થયો। વાપીમાં ભારે વરસાદને પગલે વાપી ઈસ્ટ અને વેસ્ટર્નને જોડતો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવા જતા બોલેરો પિકઅપ અધવચ્ચે જ બંધ થઈ। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ કડોદરા સુરત માર્ગ પર પાણી ભરાઈ ગયા। હરિપુરા પાટિયા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો। સુરત શહેરમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સુરતમાં વરસાદથી ફરી એકવાર પાણી ભરાયેલા જોઈ શકાય છે। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। હવે આપણે વલસાડની તસવીરો પણ બતાવીએ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે। ભારે વરસાદને પગલે વાપી અને પારડીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। કપરાડા, ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે। મધુબન ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે। સતત વરસાદથી ડેમમાં પાણીની આવક ખૂબ વધી રહી છે। મધુબન ડેમની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મધુબન ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલાયા છે। ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે। દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોને નદી કિનારે દૂર રહેવા માટેની સૂચના છે। વાપી પાસે આવેલ દમણગંગા નદી કિનારે કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા પણ નજરે પડ્યા। હજુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને પગલે અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો પણ આવ્યા છે સામે। આ તસવીરો જુઓ। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। શ્રીરામ ફળિયું અને જાગૃતિ ફળિયા સહિત 200થી પણ વધારે ઘરો વરસાદી પાણીની છલોછલ જોવા મળ્યા। નવસારીના ગણદેવી તાલુકાના ભાટ ગામે ભારે વરસાદને કારણે 200થી વધુ ઘરો બેટમાં ફેરવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ભાટ ગામના 2 ફળિયા મળીને 200 જેટલા ઘરો છે। ત્યાં ગોઠણસમાં અને કેળસમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિકો આપણી સાથે છે। ગામના ડેપ્યુટી સરપંચ કેતનભાઈ પણ ઉપસ્થિત છે, જે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા ત્યાં ફરીને લોકોને કઈ રીતના સુવિધા આપવી અને હાલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવું એનો ચિતાર મેળવવા ગયા હતા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ એટલા માટે પાણીમાં ગઈ છે કે તંત્ર સુધી આ દ્રશ્ય પહોંચે। જે રીતના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એના પાળાના કારણે પાણીનો નિકાલ નહીં થયો અને એનો ભોગ આ 200થી વધુ ઘરના લોકોએ બનવું પડ્યું। હવે ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત છે, સીધી વાત કરીશું। ન્યૂઝ 18 ગુજરાતી એટલા માટે દ્રશ્યો બતાવી રહી છે, સ્થિતિ સુધી એટલા માટે પહોંચી હતી કે વહીવટી તંત્રના અધિકારીઓની આંખ ખુલે, રજૂઆતો કરવા છતાં પણ પહોંચ્યા ન હતા। ડેપ્યુટી સરપંચ છે આપણી સાથે। આપનું નામ? કેતનભાઈ, કેટલા સમયથી આ પાણી ભરાય? પાણી તો દર વર્ષે ભરાય છે, પણ દર વર્ષે પાણી નીકળી જતા હતા। આ વર્ષે શું કે ઝીંગાના તળાવ બધા ગેરકાયદેસર બનાવ્યા ને એના કારણે પાણી નીકળતું નથી। એના માટે કોઈને રજૂઆત કરી ખરી? બધાને જ રજૂઆત કરેલી। શું નિકાલ આવ્યો એનો? કઈ નિકાલ કર્યો નથી હજુ સુધી। એનો ભોગ કેટલા લોકોએ બનવું પડ્યું? 200થી કેટલા ઘરો હજી પાણીમાં એ થતા છે। કેટલા પાણી ભરાયા હતા આજે છે ને તે આ ઘૂંટણથી ઉપરના પાણી છે, અત્યારે પાણી ઓછા થઈ ગયા છે। આ કેર હંમેન પાણી હતા। ભારે વરસાદની આગાહી છે, જો વરસાદ વધુ વરસે તો શું સ્થિતિ નિર્માણ થશે? તો એ ઘર ડૂબી જશે। લોકોને આ પરિસ્થિતિમાં મૂકીને વહીવટી તંત્ર પોતાની કઈ ફરજ નિભાવી રહી છે એ સૌથી મોટા સવાલો હાલ સામે આવી રહ્યા છે। પરંતુ હવે એ મોટો સવાલ છે કે જિલ્લા સમાહર્તા એટલે કે નવસારી જિલ્લા કલેક્ટર પર લોકો આસ લગાવીને બેઠા છે કે આ ઝીંગા જે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એમને દૂર કરવામાં આવે અને લોકોને આ તકલીફોમાંથી બહાર કાઢવામાં આવે એવી હાલ ગુહાર ભાટ ગામના લોકો લગાવી રહ્યા છે। પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।